દર્શક મિત્રો, હું જાગૃતિ આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું અમારા વિશેષ કાર્યક્રમ લોકસુર શબ્દ સંવાદમાં, જ્યાં લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક સંગીતના વારસાની જાળવણી કેવી રીતે થાય છે અને કેવા પ્રકારનું મહામૂલું અત્યાર સુધીનું યોગદાન રહ્યું છે. એક લોક સાહિત્ય, એ જ લોક સંગીતને જીવંત રાખવા માટેનો આ અમારો પ્રયાસ છે. ભાઈ, આજના એપિસોડમાં જે વ્યક્તિ વિશેષ આપની સામે રજૂ થનાર છે એ વ્યક્તિ વિશેષ માટે તો હું એટલું જ કહીશ, વિક્રમ રાજ છે. સ્ટારડમ તેનું અદ્ભુત છે, ફેન ફોલોઈંગ તો બાપરે ધ કહેવાય. અને તેની સાથોસાથ જેક ઓફ ઓલ કો કે પછી ઓલ ઇન વન કો, આ બધી જ પરિભાષામાં એ વ્યક્તિ એકદમ ફિટ બેસે છે. લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, લોક સંગીત શું છે એ એને ખબર છે, કારણ કે પિતાજી સંતવાણી કરતા, ભજન ગાતા અને તેઓને ગાતા જોઈને એ નાનકડો બાળક ગાવાનું શીખીને આજે એ લોકમુખે ચર્ચાતું નામ બની ગયું છે. તો આજની આ રજૂઆતમાં એ જ વ્યક્તિ વિશેષ સાથે હું આપને રૂબરૂ કરાવીશ કે જે જેક ઓફ ઓલ છે, લોક સંગીતકાર છે, સારા સિંગર છે, તેની સાથોસાથ અદ્ભુત અભિનેતા પણ કહી શકીએ. એક એવો દાયકો તેઓએ પેદા કર્યો હતો કે જ્યારે ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂરિયાત હતી એક ઉગતા સૂર્યોદયની. તો બસ આ એ જ સૂર્યોદય આપણે કહી શકીએ અને નામ છે તેમનું વિક્રમ ઠાકોર. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. કેમ છો? બસ મજામાં. ત્યારના દર્શક મિત્રો અમને કહેતા હતા કે ભાઈ અમે લોકો ઘણા બધા લોક સાહિત્યકાર અને લોક સંગીતકારને અમે લોકો મળી ચૂક્યા છીએ, સિંગર્સના મોઢે અમે લોકોએ ઘણું બધું સાંભળ્યું, આપવીતી, સંઘર્ષ ગાથા, પરંતુ વિક્રમ ઠાકોર આ સ્ટેજ પર ક્યારે આવશે? હવે વિક્રમ ઠાકોર જ્યારે આ સ્ટેજ પર આવી જ ગયા છે અને આપણે કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છીએ. પિતા સંતવાણી કરતા, ભજન ગાતા અને તેઓને જોઈને તમે પણ શીખ્યા છો. તો આપણે આ કાર્યક્રમની શરૂઆત એવા જ કોઈક સરસ મજાના ભજનથી, દુહાથી કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ઓ એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ઓ સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. વાંસળી પ્રેમની વાત કરીશું, પરંતુ વાંસળીની ધૂન પણ સંભળાવી દો. ચોક્કસ ચોક્કસ. આરૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે. આરૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે. વાંસળી મારે મંદિરીએ સંભળાય જો, પાણીડાની મશેરે જીવન જોવા નિસર્યા રે.
હો બેડા મેલ્યા માનસ ધોવર પાળજો ઈ ઢોળી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે દૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે. હવે જ્યારે વાંસળીની ધૂન આપણે સાંભળી લીધી છે, સૂર પણ આપણે સાંભળી લીધા અને તેની સાથોસાથ વાંસળીની વાતની આપણે શરૂઆત કરીએ. વિક્રમભાઈ, એ ઉંમર કઈ હતી અને પહેલી વાંસળી લેવા માટે જે પૈસા હોવા ન હોવા, કારણ કે ગરીબીની વચ્ચે માણસ મોટો થવો એ પણ પોતાની જાત સાથે એક સંઘર્ષ જ કહેવાય, તો એ પ્રસંગ જરા વર્ણવશો. આશરે હું 8 થી 10 વર્ષનો હોઈશ જ્યારે અમે ફતેપુરા ગામડામાં જતા હતા. અત્યારે તો ગાંધીનગરમાં ફતેપુરા આવી ગયું. તો એ વખતે ગામડામાં પહેલાં છે ને ફેરિયા આવતા તો બધું વાંસળી વેચવાવાળા અને બધું રમકડા વેચવાવાળા. તો એક એવી રીતે આવતા હતા કે ભાઈ, તો પછી મેં જોયું કે મારે વાંસળી લેવી છે, પણ મમ્મીને કીધું મેં મમ્મી મને પૈસા 5-10 રૂપિયાની વાંસળી હતી. તો મમ્મી જોડે પૈસા નહોતા, તો અમારા અંકલ છે પરબત કાકા, તો એમણે મને પૈસા આપ્યા હતા અને પછી મેં વાંસળી લીધી હતી. અને વાંસળી પાછી જો કદાચ વાંસળી હોય તો 1-2 દિવસ 5-10 દિવસમાં તૂટી જાત, તો ફરીથી એના પાછળ મહેનત ના કરત. પણ સ્ટીલની વાંસળી હતી એટલે કશું આવડતું નહોતું, પણ પહેલાંથી જ સંગીતનો એટલો બધો શોખ, કેમ કે પપ્પા ભજન ગાતા હતા એટલે વારસામાં જ અમને સંગીત મળેલું. વાંસળી આવડતી નહોતી, પણ પછી મેં વાંસળી હાથમાં લીધી. એક દિવસ 2 દિવસ 10 દિવસ 15-20 મહિનો 2 મહિના એમ કરતાં કરતાં પછી મને વાંસળી વગાડવાનું ચાલુ થયું મારું. મેં ના કીધું જો લાકડાની વાંસળી હોત તો તૂટી ગઈ હોત ને આગળ શીખી પણ ના શક્યો, પણ સ્ટીલની વાંસળી હતી એટલે મારી જોડે વર્ષોથી વાંસળી અત્યારે હાલ પણ મારી જોડે છે. તો એ રીતે મારી આ શરૂઆત થઈ. વિક્રમભાઈ, તમે કીધું કે તમે ભેંસો ચરાવવા મમ્મી જતા, તમે પણ જતા, તમે પણ ભેંસો ચરાયેલી છે. તો એ છાપરા ઉપર બેસીને વાંસળી વગાડતા શીખવું, તમે વાંસળી વગાડવાનું ક્યાંય જ્ઞાન લીધું નથી, ક્લાસીસ કશું કર્યું જ નથી, પરંતુ વાંસળીમાંથી બેન્જોમાંથી કીપેડ બોર્ડ ઉપર વગાડવું, હાથ અજમાવવા, તો આ જર્નીની શરૂઆત ધીમે ધીમે કેવી રીતે થઈ? એકચ્યુઅલી મારા પપ્પા આમ પટ્ટાવાળા હતા, પણ સાથે સાથે જ્યારે પણ નવરાત્રિ હોય તો અમારા ગાંધીનગરમાં અલગ અલગ સેક્ટરોમાં નવરાત્રિ થતી, તો અમારા પપ્પાએ ગ્રુપ બનાવેલું બંશ્રી કલાવૃંદ. તો એમાં પપ્પા ગાતા, મોટાભાઈ ગાતા, જીવરાજભાઈ. અને એ વખતે હું વાંસળી થોડી શીખ્યો હતો, તો હું એમની જોડે નવરાત્રિમાં વાંસળી વગાડતો હતો. ને એમ કરતાં કરતાં એવું થયું કે ભાઈ ચલો હવે મોટાભાઈ માટે બેન્જો લાવ્યા હતા મારા પપ્પા નવરાત્રિમાં વગાડવા માટે. બીજા કોઈ કલાકાર આવે તો એમને પૈસા આપવા પડે. એ વખતે તો એટલું બધું કઈ, એટલે પેલું કહેવાય ને કે આપણે ગુજરાતી કહેવત, ઘરની કમાણી ઘરમાં સમાણી, ઘી ઢોળાય તો ખીચડીમાં. ને એ વખતે એટલું બધું પેમેન્ટ પણ નહોતું જ્યારે નવરાત્રિ અમે લોકો કરતા હતા, પપ્પા કરતા ત્યારે. તો વિચાર્યું કે ચલો મોટાભાઈ માટે બેન્જો લાવીએ. તો બેન્જો લાવ્યા. મોટાભાઈએ હાથ અજમાવ્યો ખરો, પણ એમને ના ફાવ્યું, મને ફાવી ગયું બેન્જો. મને વગાડતા આવડી ગયો. એમ કરતાં કરતાં પછી કેસિયો હતો કીબોર્ડ, તો કેસિયો બી મને જ વગાડતા આવડી ગયું. મોટાભાઈ એ લોકોએ ટ્રાય કર્યો પણ એમને ના આવડ્યું. જીવરાજભાઈ બહુ સારું ગાયક છે અને મારા કિશોરભાઈ મારા ભાઈ છે, બહુ સારા રિધમ આર્ટિસ્ટ છે. બરાબર. તો એ રીતે પછી બેન્જો પણ શીખ્યો, કીબોર્ડ પણ શીખ્યો અને ધીરે ધીરે થોડું ગાતો હતો. નવરાત્રિમાં 1-2 અમે લોકોએ એક ઓડિયો કેસેટ બનાવી અમારા પોતાના ખર્ચે, જે અમારા ઘરમાં જ રહી, અમે બહાર વેચી ના શક્યા. પછી બીજી વાર એક અમે અમારા ખર્ચે, અમારા એક શાળા એમને ખર્ચો કર્યો અને ગરબાની રમઝટ એક કેસેટ આવેલું, ઓડિયો કેસેટ ને VCD વિડીયો કેસેટ. એ જેમ બે સ્ટુડિયોમાંથી પછી અમે લોકો એમને આપી. પહેલાં અમે લોકો જાતે વેચતા હતા અમારા પ્રોગ્રામમાં, ને પણ એટલી બધી લોકપ્રિય થઈ એક ગીતો એમાં બધા જે કુમ ઘડુલું બહુ સરસ મજાનું ભજન, ખીલી ખીલી ચંદ્રમાની રાત જેવું લોકગીત હતા, એકવાર પીને મળવા આવજે ગીત, જેના ઉપરથી પિક્ચર પણ મારું પહેલું બન્યું. તો એ કેસેટ એટલી જોરદાર ચાલી ગઈ પછી તો બધાને ખબર જ છે. આજના આ વર્ગમાં તમે લોકસંગીતને ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે ઉત્તર ગુજરાતમાં તમે કીધું કે ગાંધીનગરનો એ પાછળનો જે પટ્ટો હતો, સુગમ સંગીત ને લોકગીત એટલું પ્રચલિત નહોતું. ના, એટલે એકચ્યુઅલી લોકગીત તો પહેલાંથી જ પ્રચલિત હતા. ઉત્તર ગુજરાતના લોકગીત તમે જો મણિયારો તમે જોઈ લો, જે મણિરાજ બારોટે ગાયેલો, ઘણા બધા એવા ગીતો છે જે ઉત્તર ગુજરાતના બહુ દરેક કલાકારે ગાવા પડે. અને સુગમની વાત કરું તો
જે પણ કલાકારો આપણે મણિરાજ બારોટ ચલો બહુ સારા ગાયક હતા, ઉત્તર ગુજરાતના ગીતો ગાતા હતા, લોકગીતો, પણ એમનો અવાજ તમે જુઓ તો એમનો અવાજ પણ એક એ ટાઈપનો જ અવાજ હતો એમનો. લોકસુર શબ્દ સંવાદ કાર્યક્રમમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. महीने का आखिरी रविवार जब बजते हैं सुबह के 11, एक साथ होता है पूरा देश सुनने मन की बात. मेरे प्यारे देशवासियों, नमस्कार. मन की बात में आप सबका स्वागत है. यहाँ होती है मैं नहीं हम की बात, सामूहिकता की शक्ति के साथ, मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव. साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात. अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात. भाषा और परंपरा, विज्ञान और विरासत की बात. विदेश में भारतीय संस्कृति की बात. अन्नदाता की मेहनत, नारी शक्ति की लगन, खेल का जज्बा, युवाओं की आकांक्षा, भारतीय श्वान से लेकर पेड़ और प्रकृति की बात, योग और आयुर्वेद से आरोग्य की बात, स्वच्छता से लेकर हर घर तिरंगा की बात. आत्मनिर्भर बनते, विकसित होते, विश्व बंधु भारत की बात, मन की बात, जिसमें है एक भाव, नेशन फर्स्ट, जहां हर कहानी बनती है किसी और के लिए हौसला. बात देश की, सबके मन की. मेरे लिए मन की बात ये एक कार्यक्रम नहीं है. मेरे लिए एक आस्था, पूजा, व्रत है. तभी तो रहता है इंतजार आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने मन की बात, आकाशवाणी और दूरदर्शन के नेटवर्क पर. વિરામ બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હવે આપણે આગળ વધીએ તો તમારું ગમતું કોઈ એક સરસ મજાનું ગીત તમને સાંભળવા મળશે. ફતેપુરા ગામનો ઠાકોર રે એવું વિક્રમ મારું નામ. ઓ મારા ચાહકો તમને ગરબે રમાડું યા. ગોધીનગર શહેરનો ઠાકોર રે એવું વિક્રમ મારું નામ. વિક્રમભાઈ, તમને જેટલું એક્ટર બનવામાં સંઘર્ષ કર્યો એનાથી વિશેષ સિંગર બનવામાં સંઘર્ષ નથી કરવો પડ્યો. ના ના, એનું ઉલટું છે. એકચ્યુઅલી સિંગર બનવામાં સંઘર્ષ વધારે કર્યો મેં. એટલે આ પહેલી કેસેટ અને બીજી કેસેટ વચ્ચેનો જે સંઘર્ષ હતો તમારો, એ સંઘર્ષે તમને કેટલું શીખવ્યું અને કેવી રીતે તમે જીવન અને એ સફરને પાસ કરી? જો પહેલાં તો હું કીબોર્ડ ને એ બધું વગાડતો હતો, એટલે સંઘર્ષ અમારો શરૂઆતથી જ હતો. ફ્લૂટ વગાડતો હતો તો પહેલાં હું સ્ટુડિયોમાં જતો હતો. અમે લોકો, અમારી જોડે કોઈ સાધનની એટલી વ્યવસ્થા નહોતી, તો અમે વિસનગર સ્ટુડિયો હતો, આરોહી સ્ટુડિયો, ત્યાં અમે લોકો, હું ને મારો ભાઈ બધા જતા ત્યાં. તો બસમાં બેસીને જતા અને સ્ટુડિયોમાં નાવા ધોવાની સગવડ ના હોય અને 2-3 દિવસ સુધી રેકોર્ડિંગ ચાલતું હોય. તો નાવા ધોવા માટે પછી અમે બસ ડેપોમાં જતા હતા નાવા ધોવા માટે. હા, અને મારી જોડે જે કીબોર્ડ હતું, કેશિયો હતો. એ વખતે કેશિયાનું જે કવર આવે ને એ લાકડાનું હતું, બહુ ભારે હતું. કેશિયા કરતાં પણ ડબલ ઘણું ભારે હતું. તો અમુક ટાઈમ એવું થાય કે બસમાં ઉતરીને કોઈ જગ્યાએ પ્રોગ્રામ હોય તો કલાકાર ડાયરેક્ટ જ, કોઈ અમદાવાદના કલાકાર તો ડાયરેક્ટ અમને અમદાવાદમાં ડાયરેક્ટ બોલાવી દે. તો બસમાં બેસીને જઈએ, પછી ઉતરીને પછી 2-3 કિલોમીટર ચાલીને જવાનું હોય, એટલે માથે કીબોર્ડ કરીને પછી ચાલીને ત્યાં લોકેશન ઉપર પહોંચે. એવી ઘણા બધી અમે મહેનત કરી છે. એટલે ખરેખર મહેનત સિંગર બનવામાં ઘણી બધી મહેનત માર થઈ. મેં જ્યારે મારી પહેલી કેસેટ ગરબાઈ રમઝટ રિલીઝ થઈ, એમાં મેં ગીત ગાયું હતું, એકવાર પીને મળવા આવી. એ સોંગ મેં પછી મારા પ્રોગ્રામમાં ગાવાના ચાલુ કર્યા મેં. તેનાથી જે આજના યુવા લોકોને વધારે એમાં ઇન્ટરેસ્ટ આવ્યો કે ના કંઈક અલગ આને કંઈક કર્યું એમ.
ને પછી એ રીતે મારા ડાયરા જેમ મણિયાદ બારોટના ડાયરા ચાલતા હતા એ રીતે મારા ડાયરા જે સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યાં હજારો લાખોની ભીડ આવતી હતી. એ જોઈને જ અમારા પ્રોડ્યુસર જે હતા ગુણોદભાઈને, અમારા હર્ષુભાઈને, એ લોકો અશોકભાઈ બધા ધીરેમભાઈને લોકોએ એ જોઈને જ મને એક કીધું હતું એણે એ લોકોએ કે તારા માટે અમારે એક પિક્ચર બનાવ્યું છે એમ. તો આ પિક્ચર તો એકદમ ડાયરેક્ટ જ આવી ગઈ એમાં, એના માટે કંઈ મારે મહેનત નથી કરવી. એટલે એમ પેલું કહેવાય ને કે એકદમ જોડીમાં પ્રસાદ આવી જાય એવી રીતે આ પિક્ચર તમને એક પ્રસાદ રૂપે મળી ગયો. હા, એટલે પિક્ચર બનાવ્યા પછી મહેનત કરવી પડી, કેમ કે હું એક્ટર તો હતો નહીં, એક સામાન્ય સિંગર હતો. તો એક્ટિંગનું તો મને કશું કંઈ નહોતું આવડતું, ભાઈ એક્ટિંગ એટલે શું. એના પછી મારા સંઘર્ષ પિક્ચર મળી ગયા પછી, પિક્ચર હિટ થઈ ગયા પછી મને પણ થયું કે ના ભાઈ મારે આમાં હવે મહેનત કરવી જોઈએ. અને સ્વર્ગસ્થ આપણે મણિરાજ બારોટને પણ યાદ કરી લઈએ, કારણ કે એ જે તમારા એક્ટિંગનો જે સૂર્યોદય થયો અને મણિરાજ બારોટનું જે નિધન થવું, આ બંને પ્રસંગ એને યાદગાર પ્રસંગ બી કહેવાય અને દુઃખદ ઘટના બી કહેવાય. એને તમે કેવી રીતે મૂલવો છો? એકચ્યુઅલી મણિરાજ બારોટ સાથે કદી એકાદ વાર મારી મુલાકાત થઈ છે, પણ એ વખતે હું કીબોર્ડ વગાડતો હતો એટલે એટલું બધું કંઈ મારું કોઈ નામ પણ નહોતું. તો જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે કદાચ અમારી પિક્ચર બની ગઈ હતી, એકવાર પીને મળવા જે રિલીઝ પણ થઈ ગઈ હતી. એમની પિક્ચર હતી મેન આપોપટ, એમનું નિધન થયું એના પછી એ પિક્ચર રિલીઝ થઈ હતી. તો ઘણું દુઃખ થયું, કેમ કે જે જગ્યાએ એમણે નવરાત્રિ કરી હતી એ અમારા ગામ વાવોલ, જે મારું ફતેપુરા ખરું, ફતેપુરા વાવોલનું પરુ કહેવાય. તો વાવોલમાં જ પ્રોગ્રામ હતો, 7મ 8મનો કંઈક પ્રોગ્રામ હતો. એ ટાઈમે આવું કંઈક બનાવ બન્યો હતો ને જાણીને ઘણું બધું દુઃખ થયું કે સારું આવું કેમ થયું એમ. બરાબર. ને એક બાજુ ખુશી એ વાતની હતી કે ભાઈ મારી પિક્ચર રિલીઝ થઈ રહી હતી, એકવાર પીને મળવા આવજે. ને પણ એ વખત પણ અમે ઘણી બધી અમે લોકોને રિક્વેસ્ટ કરી હતી કે પિક્ચર જોવા જજો, અને એ પિક્ચર બી બહુ સારી પિક્ચર બની હતી. એટલે એક દુઃખદ ઘટના બી છે અને એક એવું પણ છે કે ચલો એમનું નિધન થયું ને મારું નામ એ હતા ત્યાં સુધી કદાચ મારું તો એટલી કોઈ ઓકાત નથી કે એમના લેવલ સુધી હું જઈ શકું. પરંતુ તમને પહેલી મૂવી જ્યારે મળી ત્યારે પણ એ મણિરાજ બારોટ જ એક કહેવાય ને કે દિશા સૂચક તમારી માટે બની ગયા કે જો મણિરાજ બારોટ સિંગર છે એ મૂવી કરી શકે તો વિક્રમ ઠાકોર તમે કેમ ના કરી શકો. એટલે એ તમારી માટે એક આત્મવિશ્વાસ તમારી જાતમાં કેળવવા માટેનું પણ એક માધ્યમ બની ગયા. હાજી હાજી. ને એ જ કહું છું કે અમારા જે પ્રોડ્યુસર છે એટલે એ લોકોએ મને જ્યારે મનાવ્યો કે ભાઈ તમે પિક્ચરમાં કામ કરવા માટે, મેં તો ચોખ્ખી જ ના પાડી દીધી કે ભાઈ મારું કામ નહીં કેમેરા સામે એક્ટિંગ કરવી, કેમ કે કદી વિચાર્યું જ નહોતું કે ભાઈ આપણે હું એક એક્ટર બનીશ. તો એ લોકોએ જ આ દાખલો આપ્યો હતો કે ભાઈ જો મણિરાજ બારોટની પહેલી પિક્ચર આવી હતી ઢોલું મારા મલકનો, એ સિંગર જ હતા ને તારી જેમ, તો એમની પિક્ચર હિટ થઈ ગઈ ને કેટલું એમનું પિક્ચર ચાલી, તો એ રીતે તારી પિક્ચર પણ ચાલી, તું ટ્રાય તો કર. તો એ દાખલો મને આપ્યો હતો જ્યારે અમારા પ્રોડ્યુસરે મણિરાજ બારોટનો કે એમની પિક્ચર ચાલશે, તારી પિક્ચર પણ ચાલશે, તારું પણ અત્યારે આટલું નામ છે. તો એમના મણિરાજનું જોઈને જ પછી મને થયું કે ચલો ભાઈ ટ્રાય કરીએ એમ. તો આપણે સ્વર્ગસ્થ મણિરાજ બારોટને આપણે યાદ કર્યા છીએ, ઉત્તર ગુજરાતના લોકગીતોની પણ આપણે વાત કરી, અને મણિરાજ બારોટ એટલે આપણે મણિયારો એમને આપણે કહીએ તો એકાદ બે લાઈન જો સાંભળવા મળી જશે તો અમને ખૂબ જ મજા આવશે. મણિયારો આયો ઘરના ઓગણે ને કોઈ આયો યહળી વાળો મે દેહોવા હોવા આયો યહળી વાળો મે લ્યાહુ તો તને વારુલાજી હો મણિયારા હે મણિયારા તો તને વારુલાજી હો મણિયારા. હોવા હોવા જોઉં મણિયારા તારી વાર લ્યાહુ તો તને વારુલાજી હો મણિયારા હે મણિયારા તો તને વારુલાજી હો મણિયારા. તો
તો તમારા જીવનમાં તમારી એ સંઘર્ષ ગાથામાં, કારણ કે તમારા જ્યારે લગ્ન થયા ત્યારે આ વિક્રમ ઠાકોર આટલો પ્રચલિત ચહેરો નહોતો, પણ એ પ્રચલિત ચહેરો બન્યા પછી અને એને જીવન સંગીની સાથે આ સફળતા શેર કરવી, એ કહેશો? એકચ્યુઅલી મારી વાઈફ પણ ગામડાથી જ આવે છે અને બહુ ભણી પણ નથી, એટલે એક વસ્તુ કે ચલો ભાઈ કલાકાર સિંગર બને ત્યાં સુધી તો કોઈ બી ગામડાની હોય તો લેડીઝ હોય તો બરાબર, ચલો ભાઈ સિંગર હોય ત્યાં સુધી બરાબર, પણ પિક્ચરમાં આવ્યા પછી આ હિરોઈન સાથે કામ કરવાનું, એની જોડે ગીતો ગાવાના, રોમાન્સવાળા સીન હોય, તો ખરેખર જોવા જઈએ તો મારી પત્ની તારાએ ખરેખર મને બહુ સપોર્ટ કર્યો. અને સમાજના કારણે પણ કદાચિત ઈચ્છે કે ના ઈચ્છે એ ક્યાંક ના ક્યાંક અંદર અનકમ્ફર્ટેબલ આવી જાય. ગામડાના લોકો પાસે એવું હોય કે જો તારો હસબન્ડ જો તો પિક્ચરોમાં કામ કરે છે તો કંઈક તને સારી રીતે નહીં રહે, પણ મારી પત્નીને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે ના મારા હસબન્ડ તો મારા હસબન્ડ જ છે. તો એવું કયું લોકગીત છે કે જે તારાબેનની પર્સનાલિટી ઉપર સૂટ થાય? તો તારા મને ઘણી વખત કે તમે ખાલી રાધાનું નામ લઈને ગાઓ છો એટલે મજાક મસ્તીમાં, એવું નથી. તો પછી મને કે કેમ જો ગીત એવું તો એવું બી હતું, મેં તારા માટે ગાયું હતું, કયું હું તમને કહું છું. રાધા તુજને પોકારે મારી પ્રી, સાદ કરે મારા ગીત હો, સાદ કરે મારા ગીત, રાધા તારા વિના મને ગમતું નથી, રાધા તારા વિના મને ગમતું નથી. એટલે મેં એ રીતે સમજાવી દીધી કે જો મેં રાધા તારા વિના એટલે તારું નામ બી આવી ગયું. એટલે લોકસંગીત તમારી દ્રષ્ટિએ શું છે? લોકસંગીત કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેટલો માયુસ થઈ ગયો હોય, હારી ગયો હોય, પણ જો એને લોકસંગીત કોઈ એવા ગીતો સાંભળવા મળે તો એનાથી એકદમ એ બધું જ ભૂલી જાય છે. એટલી તાકાત છે લોકસંગીતમાં. લોકસુર શબ્દ સંવાદ કાર્યક્રમમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વર્ષ 2026ના નવા વર્ષના વધામણા કરતો એક ભવ્ય કાર્યક્રમ નવ વર્ષ આયોરી શુભ મંગલ છાયોરી. તો કાળજાની કોટડીમાં બેઠો છું માં, મને કહેજે તો ખમ્મા ખમ્મા, સરસરાટ લગલગાટ મચે પર ખાટે એવા ભાંગ તોડ કરી નાખ ફુટકા, છૂટે 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 જશે છૂટકા. અરે નવા વર્ષ આયો રી, શુભ મંગલ છાયો રી, 2025 ગયો રે અને 2026 આયો રે. બોલો ભાઈ 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 ભાઈ, ભલા મોરી રામા ભલા તારે નમા, ભલા મોરી રામા ભલા તારે નમા. બોલો. પ્રસારણ તારીખ 31 ડિસેમ્બર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી બપોરે 2 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. નવ વર્ષ આયોરી શુભ મંગલ છાયોરી. स्टैंड स्टिल एग्रीमेंट और डेलीगेशन की बातों से निजाम हमें उलझा रहे हैं। वल्लभ भाई, आप कुछ ज्यादा ही सोच रहे हो और डर रहे हो। सावधान रहने को डर नहीं कहते जवाहर। हैदराबाद हमारा घरेलू मामला है, बाहर की किसी एजेंसी को हम दखल देने नहीं दे सकते। नहीं दे सकता मैं, मिलिट्री एक्शन को मंजूरी। मरने से पहले कुछ जरूरी काम है, चिंता मत करो, युद्ध का परिणाम जो भी होगा ना, मैं आपके साथ खड़ा हूँ। सोमवार से शुक्रवार रात 9:30 बजे डीडी नेशनल पर। વિરામ બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હવે આપણે આગળ વધીએ. દુઃખ, દર્દ, પીડાને ભૂલો અને જીવનમાં ખુશીઓનું આગમન થાય, એ છે આપણો ભવ્ય વારસો એટલે કે લોકસંગીત. લોકસંગીતમાં આપણે જોઈએ છીએ કે અત્યારના જે ગાયક કલાકાર હોય છે એ કંઈક ના કંઈક નવીન કરતા હોય છે, કંઈક ના કંઈક એક્સપેરિમેન્ટ પ્રયોગો કરતા હોય છે. શબ્દો જૂના છે પણ એમાં તાલ કંઈક નવો ઉમેરાય છે, એમાં મ્યુઝિક કંઈક નવું એડ ઓન થાય છે. તો એ જે પ્રયોગ થતા હોય છે એ પ્રયોગને તમે કેવી દ્રષ્ટિએ જુઓ છો? બરાબર થવા જોઈએ આમ તો. જેમ કે હમણાં જ એક ફિલ્મ આવી, એ ફિલ્મમાં મણિયાર બારોટનું જ ગીત રામ લીલું પીળું પાંજરું ગળાવો, એટલે
બહુ સરસ એને અલગ રીતે એને પ્રેઝન્ટ કર્યું. રાકેશ બારોટે પણ સોંગ ગાયું. એટલે અમુક થવું જોઈએ, પણ જે મેન તમારું જે સંસ્કૃતિ, જે ગુજરાતી તમારું કલ્ચર, જે સંગીત છે એ તો ના જ ભૂલવું જોઈએ. અને ચોખ્ખી જ વસ્તુ એટલા માટે તો એ પિક્ચરમાં આ ગીત લીધું હતું. બરાબર. કેમ કે એટલી તાકાત છે અમારા લોક સંગીતમાં. વાહ. અને એ પિક્ચર બી આમ જોવા જઈએ મોટાભાગના લોકો એ ગીત માટે જ પિક્ચર જોવા ગયા હતા. સાચી વાત છે. પિક્ચર પણ સારી જ હતી, પણ છતાંય પણ આ ગીતની એક આખી અલગ જ એની મોજ હતી. સાચી વાત છે. નરેશ મહેશની બેલડી અને આ જોડી એટલે કહેવાય ને કે ઢોલિવૂડમાં એનો પગદંડ એટલો સરસ હતો. ઉત્કૃષ્ટ અભિનય, સંગીત ગણી લો, મ્યુઝિક ડિરેક્ટર તમે ગણી લો, અને એ જ નરેશ બાપાને તમે બાપા બી કહેતા, કારણ કે ઓન સ્ક્રીન બાપા હતા અને એ ઓફ સ્ક્રીન બાપા તમે એટલું જ લાડ લડાવતા. એમની પાસેથી તમે લોક સંગીતને કેવી રીતે જીવ્યા છો અને કેટલું શીખ્યા છો? એમની જોડેથી મેન વસ્તુ જે શીખ્યો છું એ છે કે લાઈવ પરફોર્મન્સ કેવી રીતે કરવું, લોકોને ખુશ રાખવા. જે એમનું જે ટેલેન્ટ હતું નરેશભાઈનું, નરેશ દાદાનું, કે જે સ્ટેજ ઉપર આવીને બધાને બહુ હસાવતા એમ, એટલું એમનું જોરદાર ટેલેન્ટ હતું. એ મને એમનું સ્પર્શી ગયું મને. એ મારા માટે બહુ મહત્વનું. એમની એક્ટિંગને ઘણી બધી પિક્ચરોમાં એમની જોડે મેં કામ કર્યું. અને તો જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં અમે મળીએ તો સ્ટેજ ઉપર જ કહેતા કે ભાઈ હું ખરેખર આ વિક્રમનો પપ્પા જ છું, બીજો પપ્પા છું, પિક્ચરનો પપ્પા હું વિક્રમ ઠાકોરનો છું. એટલે એ પણ મને ખૂબ જ પ્રેમ કરતા. અને ઘણું બધું એમના મહેશ બાપાનું મ્યુઝિક તમે જો દરેક પિક્ચર હોય, તમે ઓઢણીથી લઈને તમે કેટલાક બધા પિક્ચરોમાં મ્યુઝિક એમનું બહુ મહત્વનું પાસું હતું એમની પિક્ચરોમાં. તો ઘણું બધું મહેશ દાદાના મ્યુઝિકમાંથી પણ ઘણું બધું શીખ્યા છે. એમની એક્ટિંગ નરેશભાઈની, અને જે મેં ના કીધું સ્ટેજ ઉપર જે એમનું પરફોર્મન્સ હોય એ મારા માટે બહુ મહત્વનું હતું. કેમ કે જે રીતે પ્રેઝન્ટ કરતા હતા એ બહુ જ અલગ જ વસ્તુ હતી એમની. ક્યારેક કોઈક દેખાઈ હોય કાં તો કંઈક રાજનીતિ તમારા નામ માટે રમાઈ હોય તમારી પાછળ, એવો ક્યાંય કોઈક પ્રસંગ બન્યો છે ખરા? એવું તો ઘણી જગ્યાએ બનતું હોય છે, એનો ખાસ ઉલ્લેખ કરવા નથી માંગતો હું. થયેલું છે, અત્યારે હાલ પણ થાય છે. અને અત્યારે હાલ તમે જો એક વસ્તુ અર્બન અને રૂરલની વાત કરીએ આપણે, બરાબર, તો ઘણા લોકો એવું કહે કે ભાઈ અર્બન પિક્ચર અમારી છે, અમારી આ છે. તો એક વસ્તુ છે કે ભાઈ તમે અર્બન શું કામ કરો છો? કોઈ બી પિક્ચર એક ગુજરાતી પિક્ચર છે, આપણું કલ્ચર છે, અને તમે અલગથી તમે એને ના દર્શાવી શકો. બરાબર છે. અને તરત તમે અર્બન કહો છો, હેલ્લારું પિક્ચર આવ્યું, તમે એનો અર્બન કહો છો. પિક્ચરનો તમે વિષય જો શું હતો? સાચી વાત છે, ગામડાનો વિષય હતો. બરાબર. હમણાં પિક્ચર રિલીઝ થઈ, મેં કીધું રામલીલું ઉપર પોજું ગળાવ, તમે કયું કલ્ચર લીધું તમે? સાચી વાત છે. હા, ચોખ્ખી વખત એ લોકગીત જ તમે લીધું ને. તો તમે આવા ભેદભાવ જે મારી જોડે પણ ઘણા લોકો કરતા હોય છે, એ સંગીત લાઈનમાં હોય, ગાયકીમાં હોય, કે પછી ફિલ્મ લાઈનમાં પણ એવું બધું થતું હોય. આ હસતો ચહેરો રાખવો અને સફળતાને પચાવી જાણવી, વિક્રમભાઈ, સફળતાનો મંત્ર શું છે એની પાછળ? ખબર નહીં, મને જે લોકો પણ મને મળે છે તો મળ્યા પછી પહેલી વાર મળ્યા પછી એમ જ કહે છે કે ભાઈ તમારો સ્વભાવ લાગતું જ નહીં કે તમે આટલા મોટા સ્ટાર હોય. અમે તો એવું જ લાગે છે જેમ હું તમારી જોડે વાત કરું તે રીતે તમે મારી જોડે વાતો કરો છો. એટલે તમારું જે અત્યારે તમારી મેન સફળતાનું શ્રેય જતું હતું કે તમારો સ્વભાવ છે. એમ મને એટલું જે ભાઈ મળે એટલું મને કહેતા હોય છે. બરાબર છે. પણ એ તો તમે જેટલું શીખતા જાઓ એટલું ઓછું છે. એ રીતે એક્ટિંગમાં પણ છે. હું તો ઘણા બધા પ્રોડ્યુસર ડાયરેક્ટરને જો મને કશું આવડતું નહીં, તમે જે કરાવો છો એવું કરીશ, મારા વસ્તુનું કામ નહીં. તો ઘણા બધા એટલે હું તો એક કોરી સ્લેટ છું, એ કોરી સ્લેટ ઉપર તમે જે ઘૂંટશો અને ઘૂંટાવડાવશો એ આપણે કરવા તૈયાર. અત્યારે હાલ પણ હું કહું છું, હું અભિનય મને આવડતો જ નથી, મને જે મને મારાથી નીકળે છે એવું કરું છું. તો ઘણા બધા પ્રોડ્યુસર ડાયરેક્ટર કહે કે તમે આવું ના બોલશો, તમે બહુ સારા એક્ટર છો, આટલી બધી પિક્ચર તમે સુપરસ્ટાર છો, તમે આવું કેમ બોલો છો? પછી હું એમને એ જ વાત કરું કે ભાઈ એક્ટિંગ કોઈ બી ક્ષેત્રમાં કોઈ બી વસ્તુ હોય એનું તમે જેટલું શીખતા જાઓ એટલું ઓછું છે. એક્ટિંગમાં પણ એ જ છે, ગાયકીમાં પણ એ છે, મ્યુઝિકમાં પણ એ જ છે. તમારી મૂવીઝ પણ એટલી બધી આવે છે અને એ મૂવીઝ જોનારો એક આખો વર્ગ, ચાહક વર્ગ આખો અલગ જ છે. તમે જ્યારે સ્ટેજ ઉપર જાઓ છો, કયા પ્રકારના ગીતની ખૂબ જ ડિમાન્ડ હોય છે? દરેક સમાજ માટે મેં ગીતો ગાયા છે. સાથે સાથે દીકરીવાળા ગીત પણ મેં ગાયા છે. દીકરીના માટે ગીત ગાયા છે, દીકરા માટે ગીત ગાયા છે. તો એ લોકોનું હું એમ કહું છું કે તમને આ ગીત કેમ નહીં દેખાતા? સાચી વાત છે. એટલે બધાનો પ્રેમ છે એ જ મારા માટે મહત્વનું છે. આટલો બધો પ્રેમ કદાચ બહુ ઓછા કલાકારોને મળે છે જે મને પ્રેમ મળી રહ્યો છે. એના માટે ખરેખર મારા ચાહકોનો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જે 2006થી અત્યારે 2025 સુધી મારી પિક્ચરો તમે જોઈ, મને આટલા ડાયરાઓ સ્ટેજ પ્રોગ્રામમાં તમે મને જે સફળ બનાવીને અત્યારે પણ એટલો જ મને પ્રેમ કરો છો. આટલા વર્ષો થઈ ગયા 2006થી અત્યાર સુધી, તોય પણ આટલો પ્રેમ તમારો છે. બદલ ખરેખર આપ સૌના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
તમારા માટે રોલ મોડેલ કોણ છે? પહેલાં તો મા બાપ, કેમ કે મા બાપ છે તો બધું જ છે. તો મા બાપનો જે મને સપોર્ટ, સાથે મારી પત્નીની વાત કરો, કેમ કે ફિલ્મ લાઇનની વાત મેં તમને કરી એમ જ કે ભાઈ ફિલ્મ લાઇનમાં કોઈ પણ ગામડાનો કોઈ કલાકાર, જેમ કે હું ગામડાનો છું, મારી પત્ની બી ગામડાની, તો ગામડાનો કલાકાર આવી રીતે જાય તો ઘણા બધા વાતો પણ કરતા હોય છે સમાજના લોકો, પણ મારી પત્નીએ મને ખૂબ સપોર્ટ કર્યો એ બાબતે. સાથે મારા ભાઈઓ છે, મારા 3 ભાઈઓ છે, એમનો પણ બધા, એટલે કોઈ ફક્ત કોઈ એકના કારણે હું નથી માનતો કે એકના કારણે, બધાનો ખૂબ સપોર્ટ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવો તો મ્યુઝિક ડાયરેક્ટરથી લઈને એક્શન માસ્ટર એમની વાત કરીએ, કોરિયોગ્રાફરની વાત કરીએ, ડાયરેક્ટરની વાત કરીએ, પ્રોડ્યુસરની વાત કરીએ, અને સાથે સાથે દરેક કલાકાર જે મારા સિનિયર છે અને જુનિયર પણ છે. એવું નથી કે ભાઈ સિનિયર જુનિયર તમે શીખો, તમારા કરતાં નાના કલાકારો એમના પણ ઘણું બધું ટેલેન્ટ હોય છે. સાચી વાત છે. તો બધાનો ખૂબ સપોર્ટનો, બધા જ મારા માટે રોલ મોડેલ છે એમ કે તો ચાલે. તો એવા કયા લોક ગાયક કલાકાર છે કે જેઓને તમે સતત સાંભળ્યા છે અને સતત સાંભળીને તમે એમનામાંથી ઘણું બધું શીખ્યા છો? ઘણા બધા કલાકારો છે જે એમનાથી કંઈકનું કંઈક શીખવા મળે છે. એક દેશી ટોન કેવી રીતે ગાવું એ તો આપણે મણિયાર બાળુ જોડેથી શીખી શકીએ. કીર્તિદાન ગઢવી છે, તમે જો લોક ડાયરાની વાત આવો તો એમને કેમ કરી બોલાય. તમારું રૂટીન કેવા પ્રકારનું હોય છે અને ખાસ કરીને તમારી ફિટનેસ, જે પહેલી મૂવી અને જે તમારું આવ્યું હતું ગરબાની રમઝટ, ત્યાંથી લઈને અત્યાર સુધીમાં તમે ફિટનેસમાં તો એવા ને એવા જ રહ્યા છો, તો આ બધી વસ્તુનું કેવી રીતે ધ્યાન રાખો છો? જાળવા માટે જો મેં જીમ કરું છું, યોગા કરું છું, અને હું તો દરેક કલાકારને કહું છું, મારા કોન્ટેક્ટમાં હોય ને એમને કહું ભાઈ તમે બી કરો, જીમ કરો. મારે તો મારા ટ્રેનરને બી મોકલેલો છે બીજા કલાકારને જોડે કે ભાઈ તું જા ને અમને તું ટ્રેન કરે, તું આ બધું ઓછું કરાય તો થોડું. મેં તો કોઈ કલાકાર આગળ આવતો હોય તો એની મેં ખૂબીઓની સાથે એની ખામી પહેલાં શોધતો હોય તો હું એને કહું કે ભાઈ તું આ વસ્તુ કર, એમ આ વસ્તુ ના કરીશ, કે આ તારા માટે માઇનસ પોઈન્ટ છે. તો હવે વિક્રમ ઠાકોર બધાને પ્લસ પોઈન્ટની સાથોસાથ માઇનસ પોઈન્ટ મોઢા ઉપર કહેતા હોય, તો વિક્રમ ઠાકોરને આવું કોઈ મળ્યું છે માઇનસ પોઈન્ટ કહેનારું? હા. ક્રિટિક્સ કોણ સૌથી વધારે આમ શ્રેષ્ઠ ક્રિટિક્સ તમારી માટે બની ગયું છે? જો આમ તો ઘણા લોકો મને, પણ પહેલી એક વસ્તુ કે મેં એવું કોઈ કામ જ નથી કર્યું કે જેના કારણે મને કોઈ એમ કે ભાઈ તું આ ખોટું કરી રહ્યો કે સુધારતું એમ. ઓકે. હા, એટલે એવું તો કદાચ નથી બન્યું એમ. બરાબર છે. એક્ટિંગની વાત કરો તો હા, એક્ટિંગમાં થોડું શરૂઆતમાં તો એવું ઘણા કહેતા હતા, જ્યારે હું એકચ્યુઅલી શૂટિંગ કરતા હતા અમે લોકો, પહેલી પિક્ચરનું એક ગીત હતું, મારી સાથે હિરોઈન હતા મમતા સોની. મારી હાઇટ પતલો બી એકદમ હતો એ વખતે, મમતા સોની થોડા હેલ્ધી હતા. તો શૂટિંગ કરતા ત્યારે ઘણા લોકો કોમેન્ટ કરતા હતા ભાઈ દૂરથી બૂમો પાડી કે આ ક્યાંથી આ કલાકાર, આ તો એક્ટર કહેવાતો છે. બધી જ વસ્તુ ભૂલીને છે લોકો ટેલેન્ટ જોવે છે. સાચી વાત છે. જે ખરું જોવા જેવું છે એ વસ્તુને પકડી લે છે. ઘણા બધા એવા કલાકારો છે એમની હાઇટ નથી પણ એમનું નામ તમે જો, એમની હાઇટ ત્યાં છે એમ. એક્ટિંગની દ્રષ્ટિએ તમે જુઓ તો એમને કેટલા બધા નામ છે. મને થયું મારી એક પિક્ચર આટલી બધી 50 વીક ચાલી પહેલી પિક્ચરને, જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ એ વખતે એકદમ ખાડામાં પડી ગઈ હતી, બહુ ડાઉન હતી, ને એવા ટાઈમે આ મારી પિક્ચર આવીને 50 વીક ચાલવી પિક્ચર. તેના પછી મને બી થયું, જ્યારે હું પિક્ચર જોવા જાઉં તો મને ખુદને એવું લાગતું હતું કે હારું હું શું કરી રહ્યો, મને કશું આવડતું જ છે ને આખે. પણ એ પિક્ચરની સફળતા એ જોઈએ પછી મને થયું કે ના, મારે હવે એક્ટિંગ લાઈનમાં પણ મારે મહેનત કરવી જોઈએ. ઘણા બધા ડાયરેક્ટરોએ મને સપોર્ટ પણ કર્યો, ઘણા બધા કલાકારો પછી મને સપોર્ટ પણ કર્યો, એ લોકો જોઈને શીખ્યું હું. વાહ. લોક સુર શબ્દ સંવાદ કાર્યક્રમમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. એક શામ સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત, કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત, કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત, પ્રભાત. નિહાળો મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતી પ્રસાદ શર્માની નવલકથા પર આધારિત ધારાવાહિક અસૂર્યલોક, દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. जोधपुर नीले रंगों में लिपटा एक शहर, हवाओं में इतिहास की खुशबू और
दीवारों में सदियों से बसी कला की गूंज। इन्हीं गलियों में एक कहानी पली बढ़ी, एक ऐसे कलाकार की जिसके ब्रश ने समय को रंगों में कैद कर लिया, लाल सिंह भाटी। भारत के हर राज्य में गांवों तक जाएंगे हम, एक ऐसी महायात्रा में जो आपने पहले कभी नहीं देखी होगी। देखिए गांव से विद नीलेश मिश्रा, सिर्फ दूरदर्शन पर, सोमवार से शुक्रवार शाम 6 बजे डीडी नेशनल पर। વિરામ બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। હવે આપણે આગળ વધીએ। વિક્રમભાઈ, તમે કીધું કે તમે ઘણા બધા અલગ અલગ કેટેગરીઝમાં ગીત ગાયા છે, શું તમે તમારી મૂવીના સોંગ્સ ગાઓ છો? તો મારા જ કરવાનું હોય ને, મેન તો સિંગર છું તો એક્ટર બન્યો છું, એટલે મારું તો પેમેન્ટ ડબલ મળે છે કે પેમેન્ટ સિંગલ મળે છે? નહીં, તો એ પેકેજમાં નક્કી કરીએ અમે, કેમ કે અમુક પ્રોડ્યુસરને મારું પેમેન્ટ નહીં પોહાતું, થોડુંક વધારે હોય છે બીજા કલાકાર કરતા, પણ આપે છે, એટલે હું સામેથી નથી માગતો કે તમે આપો, પણ સામેથી જ કોઈ પ્રોડ્યુસર મને ઘણા બધા પ્રોડ્યુસરો કે ચલો ભાઈ મેં કોઈ પિક્ચર સાઇન કરી છે, તો કોઈ નવો પ્રોડ્યુસર આવતો એમ કહે કે ભાઈ તમે મારી પિક્ચર કરો, હું કહું એમને કે મારી 2 પિક્ચર એડવાન્સ મારું બુકિંગ છે, તો હું તમારી 3જી પિક્ચર જ કરીશ એમ, એના પહેલાં નહીં કરું, તો ઘણા લોકો વધારે પૈસા આપવાનું કરતા, ચાલ ભાઈ એ પ્રોડ્યુસર ત્યાં કેટલા પૈસા આપે, હું આટલા, એટલે એનાથી ડબલ પૈસા પણ મારી પિક્ચર પહેલાં કર, તો એ ના પાડી દઉં છું, ના ભાઈ જે કમિટમેન્ટ થઈ ગઈ, પછી પૈસા માટે હું કામ નથી કરતો। મારે ખાલી 2 લાઈન એની સાંભળવી છે, મુજથી મારો શ્યામ રિસાણો। રાધા તારો શ્યામ ના રૂઠે, ભૂલે ના તારી પ્રીત હો, રાધા તારો શ્યામ ના રૂઠે, ભૂલે ના તારી પ્રીત। તો લોક સંગીતનો આ વારસો તમે તમારા સંતાનમાં જુઓ છો ખરા કે એ જાળવશે, ક્યાં લઈ જશે? એકચ્યુઅલી એનામાં બહુ ટેલેન્ટ છે, મહાવીર સિંહ, હા, ને અમે મિલન કહીએ છીએ લાડથી, એમાં બહુ સારું ટેલેન્ટ, પહેલાં એ ડાન્સ બહુ, મને એટલું બધું ડાન્સ નથી આવતું, પણ મારા દીકરાને ખરેખર બહુ સરસ ડાન્સ કરે છે। એક્ટિંગની વાત કરો તો એક્ટિંગ પણ બહુ, મારું એક આલ્બમ હતું દોસ્તી, એમાં પણ બહુ સરસ એક્ટિંગ કરી હતી એણે, એટલે કદાચ ભવિષ્યમાં એના માટે પિક્ચર પણ બનાવીશું, એનું બધું અત્યારે ચાલુ પણ છે બધું, અને લુક વાઇઝ પણ બહુ છે, એની હાઇટ બોડી પણ બહુ સરસ છે, તમે કદાચ જોયું હતું તમે ઇન્સ્ટાગ્રામમાં, મહાવીર સિંહ મિલન। તો તમે જો સિંગર ના હોત તો શું હું ખોટી નથી ત્યાં સુધી મ્યુઝિક ડિરેક્ટર બનવાનું સ્વપ્ન? હા, મારું સપનું જે હતું મ્યુઝિક ડિરેક્ટર બનવું, કેમ કે સિંગિંગનું તો કંઈ એટલું બધું મારે કંઈ એટલો અનુભવ નહોતો, પણ મ્યુઝિકનો કેમ કે એટલા બધા મેં આલ્બમમાં મેં વગાડ્યું છે, ફ્લૂટ વગાડી છે, કીબોર્ડ વગાડ્યું છે, તો એ વખત મને એમ જ હતું કે હું ભવિષ્યમાં મ્યુઝિક ડાયરેક્ટર જ બનીશ એમ। વાહ, પણ તો નસીબની વસ્તુ છે કે ત્યાં ક્યાંથી ક્યાં। બરાબર છે। તો ઘરે તમે તમારો સ્ટુડિયો બનાવ્યો છે, હાથ અજમાવ્યો છે, શું કરો છો? ના, સ્ટુડિયો નથી બનાવ્યો, એકચ્યુઅલી અમારું પ્રેક્ટિસ રિહર્સલ તમે બધું જે પણ કંઈ કોઈ બધું લાઈવ પ્રોગ્રામ જ થઈ જાય, કે પ્રોગ્રામ જ એટલા બધા હોય છે કે રિયાઝ કરવાનો ટાઈમ જ નથી મળતો, પણ જે બધું અમે મારી કોઈ ઓફિસ છે મારી, પણ કોઈ સ્ટુડિયો કેવું નથી મારું। ભવિષ્યમાં આ બધું કરવાની ઈચ્છા ખરી? કારણ કે તમે કીધું કે મહાવીર સિંહ છે એ આગળ એ દિશામાં આગળ વધી રહ્યા છે, તો એ અત્યારે નાની ઉંમરમાં, પરંતુ આપણે એના પ્રેક્ટિસ માટે પણ આપણે એની સાથે રહેવું પડે। હા, ભવિષ્યમાં સ્ટુડિયો તો નહીં, પણ જોઈશું, એમાં એકચ્યુઅલી મ્યુઝિક ક્લાસ હું ચાલુ કરવાનો છું, જેનાથી આપણા જે બી કોઈ ખાસ કરીને તો ગરીબ જે દીકરા દીકરી હોય એ લોકો સિંગિંગ લાઈનમાં વધારે આગળ આવે, કેમ કે ઘણા બધા એવા કલાકારો છે, નાના કલાકારો કે જેમનામાં એટલું બધું સરસ મજાનું ટેલેન્ટ હોય છે, પણ એ લોકો ગામડામાં જ રહી જાય છે। સાચી વાત છે। દાખલા તરીકે મર્યાદ બારોટની જ વાત કરીએ આપણે, જો કદાચ એમને કોઈ એવો કોઈ સપોર્ટ ના મળ્યો હોત તો કદાચ એ ત્યાં જ ઉત્તર ગુજરાતમાં જ રહી ગયા હોત, આટલું નામ ના થયું। અમારા પ્રશાંત જાદવ, એમનો બહુ સપોર્ટ મર્યાદ બારોટને હતો। હું એ જ વિચારું છું કે જો કદાચ એમને આવો કોઈ સપોર્ટ ના મળ્યો હોય મર્યાદ બારોટને, તો એ કદાચ આટલા આગળ ના આવ્યા હોત, તો એ વિચારીને મેં આ મ્યુઝિક ક્લાસ ચાલુ કરવાનું વિચાર્યું છે મેં, અને જે ગામડામાં જે ટેલેન્ટ છે ઘણા બધા કલાકારોમાં,
એ ટેલેન્ટ મારે બહાર લાવવું છે એમ. બરાબર, ખૂબ જ સાચી વાત છે. અને આ એક ઉમદા હેતુ પણ કહી શકાય કે છુપાયેલા ટેલેન્ટને ઓળખવું અને એ ટેલેન્ટને લોકો સમક્ષ કેવી રીતે આપણે ઉત્કૃષ્ટ માધ્યમ દ્વારા રજૂ કરી શકીએ તો કદાચ આપણો આ જે મનુષ્ય અવતાર છે ને એ પણ ફળશે. સરળ સ્વભાવ અને ડાઉન ટુ અર્થ રહેવાની સાથોસાથ આપણે કોઈ એક જિંદગીને પણ જો આપણે સફળ બનાવી દઈએ ને વિક્રમભાઈ, તો આપણો આ જે માનવ અવતાર છે ને ફળી ગયો એવું આપણે કહીએ છીએ. ને આપણા વડવાઓ પણ એવું જ કહેતા હતા કે તે તારી જિંદગીમાં કર્યું શું તો આપણે નથી લખતા પણ કોઈક તો લખે છે, હિસાબ રાખે છે. ને એના માટે મેં જો અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું હોય છે અમારા, તો એના માટે બી અમે એક ટ્રસ્ટ બનાવ્યું મેં. શું વાત છે? જેના કારણે બધા ઓછી ફીસમાં બાળકો ભણી શકે એના માટેનું પણ અત્યારે અમે એક સરસ મજાનું કામ કરી રહ્યા છીએ કે જેના લીધે ગામડાના ખાસ કરીને જે લોકો ભણી નથી શકતા, અત્યારે તમે જો સ્કૂલોની ફીસ કેટલી બધી હોય છે. સાચી વાત છે. હજારોની ફીસ હોય છે, તો ઘણા લોકોના બહુ ભણવું હોય છે એ લોકોને, પણ એ લોકોની જોડે એટલા પૈસા નથી હોતા, તો કેવી રીતે ભણી શકે? તો એના માટે બી અમે ટ્રસ્ટ બનાવ્યું છે અને ટૂંક સમયમાં એના ઉપર કામ પણ કરવાના છીએ. આ આટલો ઉમદા અને સુંદર વિચાર કે જે વ્યક્તિ એ સ્ટેજમાંથી પસાર થયેલી હોય ને એ વધારે સમજી શકે છે. અને તમે આ સ્ટેજમાંથી પસાર થયેલા છો, ગરીબી પણ જોયેલી છે, સંઘર્ષ પણ કરેલો છે અને એ સંઘર્ષમાંથી ઉભરતો આ ચહેરો એટલે કે વિક્રમ ઠાકોર. વિક્રમભાઈ, તમને વિક્રમ રાજ એવું પણ કહેવાય છે. કેમ? કારણ કે આ સ્ટારડમ છે અને એવા સમયમાં આ રાજ ઊભું થયું કે જે વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જરૂર હતી. તો જ્યારે તમને તમારા ફેન્સ આવા હુલામણા નામ આપે છે, ટેગ આપે છે, ત્યારે કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. પણ હું એમ જ કહું છું કે આપ જે બી તમે નામ આપો, જે સુપરસ્ટારનું બિરુદ પણ તમે આપ્યું છે, એ તમારા લીધે જ છે. કેમ કે તમે જે આશીર્વાદ મને આપ્યા છે એના લીધે જ અત્યારે જે કંઈ પણ છું અહીંયા છું, તમારા સિવાય કશું જ નથી. તો એક અદ્ભુત લોક કલાકાર તરીકે તમારા ડ્રેસિંગ સેન્સ અને તમારા હેરસ્ટાઇલની પણ ઘણી વાતો થતી હોય છે. કારણ કે નરેશ કનોડિયા તો આમ ફૂંક મારે અને ફ્લિક્સ ઉડાવે છે, પણ વર્ષોથી તમારી હેરસ્ટાઇલ અને ખાસ કરીને એક વચમાં સમય એવો પણ હતો કે આગળની એક લટને તમારે હેર કલર કરાવવાના, એ હાઇલાઇટ્સ કરાવવાનો એક જે એરા હતો, એના પાછળનું કંઈક ખરું રીઝન? નહીં, કોઈ રીઝન કંઈ નહોતું, પણ ઘણા બધા આપણે ઇન્ડસ્ટ્રીના આપણે હિન્દી પિક્ચરના કલાકારોને જોઈએ, એક્ટરોને, તો એ લોકો કરાવતા હોય તો પછી મને બી એવું થયું ચલો ભાઈ ટ્રાય તો કરીએ એવું, એમ કે કરાવ્યું હતું એવું. એટલે તમે ફોલો કરો એવી રીતે આમ થોડું ઘણું ફેશન ફંડ અપનાવો. મેં કીધું કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ જે રીતે આગળ આવતો હોય તો એને જોઈને એની જોડેથી શું શીખવા મળે એ કરીએ જ છીએ આપણે, કોઈ પણ કલાકાર હોય, એક્ટર હોય. તો સેકન્ડ જે તમારી કેસેટ હતી ઓડિયો વિઝ્યુઅલ ગરબાની રમઝટ, એમાંથી એકાદું ગરબો સંભળાવશો? ખીલી ખીલી હો ખીલી ખીલી ચંદ્રમાની રાત જો, ખીલી ખીલી ચંદ્રમાની રાત જો, નણદલ ભોજઈ પોણીડાની સર્યા રે. ઓ ખીલી ખીલી હે ખીલી ખીલી ચંદ્રમાની રાત જો, ખીલી ખીલી ચંદ્રમાની રાત જો, નણદલ ભોજઈ પોણીડાની ભોજઈ પોણીડાની સર્યા રે. હે રમશું રમશું, હે રમશું રમશું, ઢોલે સૈયર હાજરે, રમશું રમશું, ઢોલે સૈયર હાજરે, ઢોલે રમશું આદરજ ગોમ મોજી રે, ઢોલે રમશું. હે ખીલી ખીલી હો ખીલી ખીલી ચંદ્રમાની રાત જો, ખીલી ખીલી ચંદ્રમાની રાત રે, નણદલ ભોજઈ પોણીડાની સર્યા રે, નણદલ ભોજઈ પોણીડાની સર્યા રે. બેન્જો, તબલાના સથવારે, હાર્મોનિયમ ઉપર આંગળીઓ તમારી સુંદર મજાની ફરે છે, પરંતુ સાઈડમાં બેઠી બેઠી પેલી વાંસળી કંઈક કહી રહી છે. હા, એ મને એવું કહે છે કે મને કોરાણે કેમ મૂકી તમે? ના, એનો પહેલો તો ઉપયોગ કરવા, એટલે એ એવું કહે છે કે હવે ફરીથી મારો ઉપયોગ કરવો પડશે અને તમારે ફરીથી એક ધૂન રેલાવી પડશે.
શબ્દ સંવાદ કાર્યક્રમમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. તમે આપણે લગનની શેરવાની પહેરીને ક્યાં રખડો છો? ગીરના જંગલમાં જઈ આવો. શું છે કે शेर की शादी थी तो सब शेर को बुलाया था. अब बारात में सब शेर नाच रहे थे. बीच में कुत्ता के नाचा तो पूछा कि आप कहाँ से? तो बोला कि शादी के पहले. એટલે તમે તમારી જાતને કૂતરા સાથે સરખાવો છો? પ્રેમ થઈ ગયો. બોલ્યો વેમ 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 થઈ ગયો છે. ગઈકાલે હું છે ને મારી ગર્લફ્રેન્ડના પપ્પાને મળવા ગયો હતો તો મેં એમને કીધું મને તમારી છોકરીનો હાથ દો. તો મને કે લેવી હતા કે છોકરી લઈ જા, ખાલી ખાલી હાથ ના આપું. અને આ છે ને બધો વાંક પેલી ઐશ્વર્યાનો છે. એનાથી તમારા પર ગંદુ પાણી ઢોળાય. હા, આ મારું માથું છે, ગટર લાઈન નહીં. પપ્પા એ બિચારી પાણી ઢોળે ક્યાં? હા, મારા માથા પર. આ તો એને એ જ કર્યું ને. નક્કી તમે જ કહ્યું હશે. નિહાળો બકુલનું બખડ જંતર શુક્રવાર અને શનિવાર રાત્રે 9 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપણે આગળ વધીએ. વાંસળી એટલી મધુર એના નાદ છેડાવે છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ડિપ્રેશન હોય, સ્ટ્રેસ લેવલ હોય કે ગમે તેટલી એન્ઝાયટી લેવલ હોય એ બધું સ્મૂધલી લાઈફમાંથી જાણે કે આમ ક્ષણભંગુર થઈ જાય, બધું જ રિલેક્સેશન માણસને મળી જાય છે. તમે કીધું કે તમે અલગ અલગ કેટેગરીમાં ગીત ગાયા છો ને દીકરા દીકરીઓ માટે પણ ગીત ગાયા છે ને હું તો એક દીકરી છું એટલે મને એવું થાય કે સામે ભાઈ બેઠો હોય અને દીકરી માટે જો 2 લાઈન ગાઈ લેશે તો મારા જેવી અનેક દીકરીઓને ગમશે. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો. એની મમતાનો કોઈ ના કિનારો, એની મમતાનો કોઈ ના કિનારો મારી દીકરી. હો મારી દીકરી છે તુલસીનો ક્યારો. આ માવતરનો સાચો સહારો. વિક્રમભાઈ, તમારી પાસે પુત્ર રત્ન પણ છે, પુત્રી રત્ન પણ છે, તો એ લોકોના બાળપણમાં તમે તો સિંગર છો અને તમને બધું જ વગાડતા આવડે છે, તો બાળપણમાં જ્યારે એ લોકોને રમાડવાના હોય, સંભળાવવાનું હોય કંઈક, તો કેવી વાતો તમે કરતા, કેવી રીતે એ લોકોને રમાડતા અને શું સંભળાવતા? સંભળાવતા એટલે એકચ્યુઅલી ખરેખર જોવા જાય તો બાળકો સાથે એટલો ટાઈમ મને મળી જ નથી શક્યો કે એમની સાથે વધારે રહું, કેમ કે શિડ્યુલ મારું એટલું બધું હોય છે કે જેમ કે પ્રોગ્રામ ના હોય તો શૂટિંગ હોય, પિક્ચરનું આલ્બમના શૂટિંગ હોય, તો પરિવાર સાથે બહુ ઓછો ટાઈમ મેં એમની સામે વિતાવ્યો છે. પણ જ્યારે બી વધારે એટલે એવું નથી કહેતો મારે તો દીકરા દીકરી પ્રેમ કરતા જ હોય, પણ મારા બંને દીકરા દીકરી મમ્મી કરતાં વધારે મને પેલું, કેમ કે મમ્મી તો એકવાર એને થોડું ગુસ્સે કરીને થોડું બોલી પણ કાઢે, પણ હું ઠપકો આપી દે, પણ પપ્પાએ અત્યાર સુધી કોઈ દીકરા કે દીકરીને કદી ઠપકો નથી આપ્યો, શાંતિથી એમને સમજાવે જ છે અને હું કહું એટલું કરી જ દે છે એમ. એટલે કેમ કે વધારે એમની જોડે રહેતો નથી તો એમને પણ થાય કે જેટલો ટાઈમ મળે એટલો પપ્પા જોડે રહીએ અમે, અને મારી દરેક વાત મારા બંને દીકરા દીકરી માને છે એમ.
સાચી વાત. પેઢી દર પેઢી જેમ જેમ બદલાતી જાય છે તેમ તેમ લોક સાહિત્ય, લોક સંગીત, લોક સંસ્કૃતિનો જે વારસો છે એમાં પ્લસ માઇનસ થતું હોય છે, એમાં પણ બદલાવ આવતો હોય છે. તો અત્યારે આ જે નવી પેઢીનું લોક સાહિત્ય, લોક સંગીત સમજવાની જે શક્તિ છે એને તમે કેવી રીતે જુઓ છો અને એ ખરા અર્થમાં કેટલું ઉત્કૃષ્ટ બની શકે છે? આપણે શું કરી શકીએ? મેં હમણાં જ કીધું કે ભાઈ અત્યારનું સંગીત પહેલાં કરતાં ઘણું બધું બદલાતું જઈ રહ્યું છે. કલાકારો ગાઈ રહ્યા છે. એ લોકોને હું કહું છું કે ભાઈ પ્લીઝ તમે સમાજ તમારા સોંગથી તમે આટલા સ્ટાર છો, તમારું કયું કરે છે બધા તમારા ચાહકો, તમે જો આ ટાઈપનું કંઈક ગાશો તો એને ફોલો કરશે તમારા ચાહકો. તો એવું ના કરશો કે જેના કારણે તમારા ચાહકોનો ખોટી અસર થાય. તો ઘણા બધા એવા ગીતો અત્યારે લોકો કલાકારો રજૂ કરતા હોય છે, તો એ ખરેખર ના થવું જોઈએ. બરાબર છે. ઘણું બધું આપણે ગુજરાતી સંસ્કૃતિમાં લોકસંગીતમાં એટલા બધા ગીતો છે, એટલા લોકગીતો છે કે જરૂર જ નથી આ બધા ગીતો ગાવાની તમારે. બરાબર છે. થાય તો એ જે શબ્દને, એ જે શક્તિને પકડી રાખો, એમાં કંઈક સુધારો વધારો કરવો હોય તો તમે કરી શકો છો, પણ એ સુધારો વધારો કહેવાય ને કે ચિંતાજનક ન બનવો જોઈએ, કોઈના માટે હિતકારી બનવો જોઈએ. એના માટે આપણે કોઈ પણ પ્રકારનો અવગુણ ઊભો થાય કાં તો પછી આપણને કંઈક થાય, અણગમો થાય, એવું ન હોવું જોઈએ. તો નવી પેઢીના કલાકારોને તમે સરસ એવો સંદેશ આપ્યો જ છે, પરંતુ હવે જ્યારે દૂરદર્શન દ્વારા આ વારસાને જાળવવા માટે આટલી સરસ પ્રસ્તુતિકરણ રજૂ કરવામાં આવે છે, એના વિશે આપ શું કહેશો? એકચ્યુઅલી મારે દૂરદર્શનમાં મારા ખ્યાલથી ત્રીજો કે ચોથો વખત હું અહીંયા આવી રહ્યો છું ને અમારો મિશન મનોરંજન મારા ખ્યાલથી પહેલો શો હતો, જે એવું કહેવાય છે કે એ એપિસોડ મારો એટલો બધો લાખો એના વ્યુઅર થયા હતા અને સબસ્ક્રાઈબર પણ ઘણા બધા વધી ગયા હતા એ શોથી. તો ખરેખર આ દૂરદર્શન એક દરેક કલાકાર માટે, કારણ કે તમે યુટ્યુબ સોંગ કરો છો કે ભાઈ ડાયરા કરો છો કે જે કરો છો, પણ જે દૂરદર્શનમાં તમે જે કાર્યક્રમ કરો છો એ આજીવન તમારી જોડે રહેશે અને આ કાર્યક્રમ તમને આગળ જતાં ઘણું બધું તમને પ્રેરણારૂપ બને છે. જેમ કે અત્યારે આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં અત્યારે તમે વર્ષો પછી પણ જોશો તો કોઈ કલાકારને જોવો છે તો ડાયરેક્ટ દૂરદર્શન ઉપર જઈને જોશે કે જીવંત રહેશે. અને એ આપણને એવું લાગશે કે આ હજુ હમણાંની જ વાત છે. એટલે આપણે જે કલાકારને માણવો છે, જીવવો છે, જાણવો છે, એ તમને દૂરદર્શનના માધ્યમથી મળી જશે. સવાલ જ નહીં. કેમ કે અહીંયા કોઈ પણ કલાકાર આવે છે, કોઈ પૈસા માટે કોઈ આવતું નથી. એટલા માટે જ આવે છે કે ના ભાઈ દૂરદર્શનનું કામ છે, એ તો કરવું જ જોઈએ આપણે. વાહ, ખૂબ જ સુંદર આ શબ્દો, અને આ શબ્દો દ્વારા અમને પણ ઘણી એવી પ્રેરણા મળી રહી છે, અમને બી આત્મવિશ્વાસમાં વધારો કરનારા આ શબ્દો કે જેના કારણે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ અને લોક સંગીતનો આ જે વારસો છે એ ઉત્કૃષ્ટ રીતે દર્શકો સુધી પહોંચાડવામાં આ જે માધ્યમ દૂરદર્શન બન્યું છે તેના માટે આ શબ્દ તો ખરેખર ખૂબ જ આવકારદાયક બની રહ્યા છે. વિક્રમભાઈ, આજની સફરમાં તમે ઘણી સારી એવી વાતો કરી છે અને દર્શક મિત્રોનું મનોરંજન પૂરું પાડવાની સાથોસાથ તમે સારા એવા મેસેજ આપ્યા છે, પરંતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ આવી કોરી તો નહીં જ થાય. એટલે કાર્યક્રમના અંતમાં તમને ગમતું કોઈ સારું એવું લોકગીત? એકચ્યુઅલી મારી પહેલી પિક્ચર હતી એકવાર પીને મળવા આવજે, એનું જે કમ્પોઝિશન, જે સોંગનું કમ્પોઝિશન હતું એ પણ એક લોકગીત ઉપરથી જ હતું. અરે વાહ. બે સોંગ હતા એમાં, એક સેડ સોંગ હતું અને એક રોમેન્ટિક સોંગ હતું ટાઇટલ. તો બંને સોંગ પહેલા એકવાર પીને મળવા આવજે. એકવાર હો ચોર ના મેળે આવજો, આ લોકગીત હતું. એના ઉપરથી મેં એ કમ્પોઝિશન પરથી એકવાર પીયુને મળવા આવજે હો ગોરી, એકવાર પીયુને મળવા આવજે, આવજે તું તો ચાંદા સૂરજ સાખે પદમણી મારી, એકવાર પીયુને મળવા આવજે. એ પછી રોમેન્ટિક સોંગ હતું એનું એ એક ભજન હતું, તારો રે સાહેબો બતાવ્યો, સુંદર મજાનું ભજન છે સલતોરલનું. એના ઉપરથી તારો રે સાહેબો બતા ઓ તોરા રાણી, તારો રે સાહેબો બતા, રે સાહેબાની અમને લેર્યું લાગી રામય લખ ધણી. આ કમ્પોઝિશન ઉપરથી ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે
પ્રીતળી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, હો તારા વિના રે ગોરી ઘડીએ ના ચાલે હો ગોરી મોરી, ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, હો એકવાર પિયુને મળવા આવજે. તો આ લોકસંગીતની એક તાકાત છે, જે એક જૂનો ગીત હતું, લોકગીત. તમે એકવાર હોચોના મેળે આવજો, એના પરથી એકવાર પીણી મળવા આવજો. આ ગીત ને સુંદર મજાનું ભજન તારો રે સાહેબો બતાવ, એના કમ્પોઝ ઉપરથી મેં આ એટલે લોકગીતને પણ આપણે રિક્રિએટ કરી શકીએ છીએ ને એ જ જુસ્સો, એ જ ઉમંગ, ઉલ્લાસ અને જોમ છે આપણે બરકરાર રાખી શકીએ છીએ. હા, પણ એ તમે કમ્પોઝિશન તમે કમ્પોઝિશનનો યુઝ કરો છો, પણ એક એને ખોટી રીતે યુઝ ના થવો જોઈએ. બસ સાચી વાત છે, એ તો છે, એ તો ધ્યાનમાં રાખવું જ પડશે, નહીંતર કરવા જઈએ કંઈક અને થઈ જાય કંઈક, એના જેવી વાત છે. વિક્રમભાઈ, એક વખત નહીં અનેક વખત મળવાની ઈચ્છા થાય એવું આપનું વ્યક્તિત્વ, એવું આપનો સ્વભાવ છે, અને ખૂબ ખૂબ આભાર આજની આ પ્રસ્તુતિકરણને આટલી રોમાંચક બનાવવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, વિક્રમ ઠાકોર, જેક ઓફ ઓલ ઇન વન, સુપરસ્ટાર વિક્રમ રાજ સ્ટારડમ, જેટલા પણ ઉપનામ આપો એ બધા જ ઉપનામ આ એક વ્યક્તિ સામે ઓછા પડે છે, પરંતુ આજે તેઓની સાથે વાત કરવાની, તેઓને જાણવાની ખૂબ જ મજા આવી. તો આવી જ એક વ્યક્તિ વિશેષને આપણે આવતે સપ્તાહે ફરીથી મળીશું, પરંતુ ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ,